સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં કૃષ્ણ અને ગજાનનની ભક્તિનો અદ્ભુત સંગમ। જળઝીલણી એકાદશીની શોભાયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ। અંબાજી મેળા પર એઆઈની બાજ નજર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ સર્વેલન્સની કામગીરીનું કર્યું નિરીક્ષણ। અંબાજીના ભાદરવી મેળામાં એસટી તંત્રની ઉઘાડી લૂંટ। ગબ્બર માટે બમણું ભાડું વસૂલાતા ભક્તોમાં રોષ। અને અંબાજીમાં મોહનથાળ બન્યો આસ્થાનો પ્રસાદ। આદિવાસી બાંધવોના લોકગીત અને શ્રમથી બને છે માં અંબાનો મનભાવન મોહનથાળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાદરવા સુદ 11ના રોજ ડીસાના રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવે છે। આ શોભાયાત્રાને જળઝીલણી એકાદશીની શોભાયાત્રા તરીકે ઓળખવામાં આવે છે। આ શોભાયાત્રાનું મહત્વ એટલું છે કે માત્ર ડીસા નહીં પરંતુ દૂર દૂરના ગામોથી લોકો આ યાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચે છે। ત્યારે આજે આપણે આ ભવ્ય શોભાયાત્રા વિશે ખાસ અહેવાલ જોઈશું। ડીસાના રામજી મંદિર ખાતે દર વર્ષે ભાદરવા સુદ 11ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવે છે। આ શોભાયાત્રાની શરૂઆત ડીસાના રામજી મંદિરથી થાય છે અને ભગવાનને પાલખીમાં બેસાડીને નગરચર્યા કરાવવામાં આવે છે। પાલખી સાથે ભગવાનની નીકળતી આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની પણ જોડાય છે। આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી રિસાલા ચોક પહોંચે, ત્યારબાદ સુભાષ ચોકથી મુખ્ય બજાર પહોંચે છે। વર્ષો પહેલા બનાસ નદી સજીવન હતી ત્યારે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ નદીમાં થતી હતી અને નદીના વહેતા પાણીમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ શોભાયાત્રા પરત રામજી મંદિર ખાતે પહોંચે છે। છેલ્લા કેટલાક વર્ષોથી ડીસાના રામજી મંદિરથી નીકળતી જળઝીલણી એકાદશીની શોભાયાત્રામાં ગણેશજીની મૂર્તિઓ પણ જોડાય છે અને આ મૂર્તિઓની સાથે પણ વિશાળ સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે। ડીસામાં આ દિવસ એક અદ્ભુત દિવસ બની જતો હોય છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ યાત્રાને નિહાળવા માટે જોડાતા હોય છે। શોભાયાત્રા જોવા આવતા ભક્તોને જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ ગોઠવાઈ જાય છે અને લાખોની સંખ્યામાં જનમેદની આ શોભાયાત્રામાં જોવા મળે છે।
ડીસા ખાતે આવેલા પ્રાચીન રામજી મંદિર ખાતે દર વર્ષે ભાદરવા સુદ 11ના રોજ વર્ષોની પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા તેમજ યજ્ઞમાં આહુતિ આપવા પહોંચે છે। આજે પણ યોજાયેલા યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા ખાતે આવેલા પ્રાચીન રામજી મંદિરની સ્થાપના જ્યારે ડીસાની સ્થાપના થઈ ત્યારે થઈ હોવાનું માનવામાં આવે છે અને સદીઓ જૂના આ પ્રાચીન મંદિર પર દર વર્ષે ભાદરવા સુદ 11ના યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં ડીસાના વતનીઓ જે દેશ વિદેશમાં સ્થાયી થયેલા છે તે લોકો આવીને આહુતિ આપે છે। છેલ્લા 76 વર્ષથી આ મંદિરમાં અખંડ રામધૂન પણ કરવામાં આવે છે। એક સમય આ રામધૂનને અખંડ રાખવાની જવાબદારી શહેરની તમામ જ્ઞાતિના લોકોની હતી અને ભાદરવા સુદ એકમથી શરૂ થતી અખંડ ધૂનમાં એક પછી એક પંગતમાં તમામ જ્ઞાતિના લોકો બેસીને રામધૂન બોલાવતા હતા અને આ પ્રાચીન મંદિર પર ભક્તિનો દિવ્ય માહોલ જોવા મળતો હતો। આ પરંપરા આજે પણ અકબંધ છે। દર વર્ષની જેમ આ વર્ષે પ્રાચીન રામજી મંદિર ખાતે દિવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા, મંદિરના પૂજારી રામદાસજી સાધુના ધર્મપત્ની નયનાબેન સાધુ, જાણીતા ઉદ્યોગપતિ જુગલ કિશોરભાઈ અગ્રવાલ, સતીશભાઈ પંચાલ, રમણીકલાલ રહેવાસી સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મંદિરના પૂજારી હરીશભાઈ પૂજારીએ આ પ્રાચીન મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો। ડીસા શહેરની પાછળના રામજી મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજનું પાછળનું રામજી મંદિર, એમાં છેલ્લા 76 વર્ષથી અખંડ રામધૂન થાય છે। આ રામધૂનની અંદર આખા શહેરના ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે। એવું કહેવાય છે કે જ્યારે આ રામધૂન ચાલુ થઈ હતી ત્યારે દરેક સમાજના વારા બાંધવામાં આવ્યા હતા। તેમાં દિવસે બહેનોનો વારો અને રાત્રે ભાઈઓનો વારો હતો અને લોકો અહીંયા આગળ રામધૂન ગાવા માટે એક પંગજ ઊભી થાય અને તરત જ બીજી પંગજ રામધૂન ગાવા અખંડ બેસી જતી હતી। મહંત શ્રી રામદાસજીના પાછળના રામજી મંદિરમાં ભાદરવા સુદ 11 એટલે કે જળઝીણી એકાદશીનો છેલ્લા 76 વર્ષથી અખંડ રામધૂનનો હવન થાય છે। આ હવનની અંદર દરેક સમાજના લોકો એકત્રિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી રામની આરાધના કરીને હવનમાં ભાગ લે છે। હવનની પૂર્ણાહુતિ બપોરે 1:31 કલાકે થાય છે। હવનની પૂર્ણાહુતિ પત્યા પછી ડીસા શહેરના પ્રમુખ મંદિરોની ભગવાનની પાલખીઓ એક જ સ્થળ ઉપર એકત્રિત થઈને બપોરના 3 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળીને જલ ઝીલવા માટે ભગવાન કૃષ્ણને પહેલાંના સમયમાં જ્યારે નદી ચાલુ હતી ત્યારે નદી ઉપર જાય છે અને હાલની તારીખે જો નદી હોય તો પહેલાં નદી ઉપર જાય છે, નહીંતર પછી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કૂવા ઉપર એમને સ્નાન કરવામાં આવે છે। આની અંદર છેલ્લા કેટલાય સમયથી ગણપતિ ભગવાનનો વરઘોડો પણ જોઈન્ટ થાય છે અને દરેક સમાજના લોકો ધામધૂમથી આનો ઉત્સાહથી ભાગ લે છે। અને મારી સમગ્ર ડીસા શહેરને વિનંતી છે કે એવું કહેવાય છે કે ડીસા જ્યારથી વસ્યું ત્યારથી આ પરંપરા ચાલુ છે અને આ પરંપરા આપણે અખંડ રીતના જાળવવાની છે। તો આ ડીસા શહેરના દરેક લોકોની એક પ્રકારની જવાબદારી થાય છે। આની અંદર પાછળના રામજી મંદિર રામદાસ મહારાજના ત્યાં આગળ જ્યારે પણ રામધૂન ચાલુ થાય ત્યારે દરેક ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લો। ભગવાનને 2 દિવસ તમે આરાધો। આ ડિજિટલ યુગમાં પણ એક પુરાના જમાનાની પરંપરા છે તેને જાળવી રાખો અને લોકો વરઘોડાની અંદર જોડાવો અને ભગવાનનું નામ લો એવી મારે તમને સૌને પ્રાર્થના છે। ડીસામાં અંબિકા ચોક ખાતે સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાદરવા સુદ દસમના રોજ ગજાનનને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી। મહાઆરતી પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા મોડી રાત સુધી રાસ ગરબા યોજવામાં આવ્યા હતા।
આ પ્રસંગે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં અત્યારે ગણપતિ ભક્તિનો માહોલ ચરમ પર જોવા મળી રહ્યો છે અને અનેક લોકો પોતપોતાના વિસ્તારમાં ગણપતિ ઉત્સવની શાનદાર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં આવેલા દેવદર્શન ફ્લેટમાં ગણપતિ ઉત્સવની અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્યારેક મહાઆરતી તો ક્યારેક મહાપ્રસાદનું આયોજન પણ થાય છે. ત્યારે ગત રાત્રિએ દેવદર્શન ફ્લેટના રહીશો દ્વારા ભગવાન ગજાનનની ભક્તિની સાથે સાથે માતાજીના આનંદ ગરબાનું પણ આયોજન કર્યું હતું અને તમામ સ્થાનિકોએ એકત્રિત માના આનંદ ગરબા ગાઈને ભક્તિમય માહોલ સર્જી દીધો હતો. મોડી રાત સુધી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા માતાજીના ગરબા ગાવામાં આવતા માહોલ એકદમ ભક્તિમય બની ગયો હતો. ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પણ ગણપતિ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મારવાડી મોચીવાસ ખાતે ગણપતિ ઉત્સવને લઈને રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા અને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે. આ જ શ્રેણીમાં એલસીબી ટીમને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી સફળતા મળી છે. પોલીસે દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીના પોલીસ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી દારૂનો જથ્થો લઈને પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે કોતરવાડા ગામની સીમમાં હાઈવે રોડ પર નાકાબંધી કરી હતી. પોલીસે બાતમી મુજબની સ્વિફ્ટ ગાડી નંબર GJ1RX 3828ને રોકી હતી. આ ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક ગુમાનસિંહ ભંવરસિંહ રાજપૂત અને તેની સાથે બેઠેલ જબરારામ હંસારામ ગર્ગની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી છે. પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી દારૂની 885 બોટલ કબજે કરી છે, જેની અંદાજિત કિંમત 2,70,239 રૂપિયા છે. આ સાથે જ 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 15,000 રૂપિયાના 2 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ પોલીસે કુલ 6,32,239 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો ભરી આપનાર મહેન્દ્ર રબારી અને મંગાવનાર મુકેશજી જોગાજી ઠાકોર અને મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાઠોડના નામ પણ ખુલ્યા છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આસ્થા અને ભક્તિના પ્રતીક સમાન પૌરાણિક રામદેવ પીરના મેળામાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ધાનેરાના નેગાલા ગામે આવેલા રામાપીરના મંદિરે પરંપરાગત રીતે ભરાયેલા મેળામાં આજે 11ના દિવસે માનવ મહેરામણ જોવા મળ્યો હતો. ધાનેરા તાલુકાના નેગાલા ગામે આવેલી રગાથળા તરીકે ઓળખાતી આ જગ્યાએ વર્ષો પહેલા રામદેવ પીરના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વડીલોના જણાવ્યા મુજબ એક સંત મહાત્માએ નાની મૂર્તિ સાથે 5 જગ્યાએ રામાપીરના મંદિરની સ્થાપના કરી હતી અને સમય જતાં લોકોની શ્રદ્ધા વધતી ગઈ, જેના પરિણામે આજે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા નેજા સાથે ચાલીને મંદિર પહોંચતા હતા. ઘણા ભક્તો રામદેવ પીરને ઘોડા અર્પણ કરવા માટે પણ આવ્યા હતા.
લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ મોટી મોટી લાઈનોમાં ઊભા રહીને ચમત્કારિક અને પરચાધારી રામાપીરના દર્શનનો લાહવો લીધો હતો. પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભોજન પ્રસાદ, નાસ્તા, પાણી અને લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજન કરનાર સેવકોએ પણ ભક્તોની ભારે ભીડ છતાં સેવા પૂરી પાડીને ધન્યતા અનુભવી હતી. વર્ષોથી મને 50-60 વર્ષથી તો યાદ છે કે દિવસે દિવસે પબ્લિક વધે છે અને આપણે રમાપીરનું મંદિર છે અને રમાપીરનું મંદિર આપણે અનાપુર, રાજોડા, અનાપુર, ગઢ, નેટગાળા ચારે ગામની વચ્ચે છે અને એનું નામ છે રગાથળા મંદિર. ધોરા ઉપર મંદિર છે. પબ્લિક કોઈ લાખોની સંખ્યામાં પબ્લિક આવી છે. આજે અમને પણ અવસર મળ્યો છે કે અમને આ ભક્તોને બધા આવ્યા છે એમને અમે સેવા બની ત્યાં ઉતી સેવા બને કરીએ અને અમને ખૂબ આનંદ મળ્યો છે અને ખૂબ પબ્લિક આવી છે. હજુ પબ્લિક આવે. આજે 3 કલાકથી તો લાખો ઉપર પબ્લિક વધી જઈએ અને ખૂબ અવસર અમને પણ લાભ મળ્યો છે આ સેવાનો. રામશા પીર કી જય. અહીંયા રગાથળનો ધોરો કહેવામાં આવે છે. અહીંયા રામાપીરનું મંદિર છે, પુરાણી મંદિર છે અને અહીંયા કેમ્પ લાગેલો છે. અમારા આજુબાજુના ગામ 4ના ગામનો કેમ્પ કરેલો છે અને અહીંયા કેમ્પ ઓળે લાગેલા છે, આગળ પણ લાગેલા છે, ગામમાં પણ લાગેલા છે અને પબ્લિક મેરામણ ઉમટી પડ્યો છે. પબ્લિકની ભીડ એટલી છે કે માણસને ચાલવાની જગ્યા નથી. સાઉન્ડ, ડીજે, રામાપીરના ઘોડા નેજા લઈને માણસો આવે છે, નાચતા ને વાંચતા ને ગાતા. અને અહીંયા અમારો કેમ્પ ચાલે છે. આજ 5મું વર્ષ કેમ્પને છે અને અમે કેમ્પમાં સેવા કરીએ છીએ. અમારે અહીંયા 25,000 માણસો જમ્યું છે અને પ્રસાદનો લાભ લીધો છે. એક ટેન્કર તો લીંબુ શરબતનું પાયું છે અમે અને જાવ જલાલી કરે છે માણસો બધા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિયા ગામે આવેલા રબારી સમાજના કુળદેવી બાણ માતાના મંદિરે આજે ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં હજારો ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી છે. રવિયા ગામે આવેલા વર્ષો જૂના બાણ માતાના મંદિરે ભાદરવા મહિનાની 11ના દિવસે ધજા ચડાવવાની વર્ષો જૂની પરંપરા છે. આ પરંપરા મુજબ આજે સવારે ગામના વડીલો અને રબારી સમાજના આગેવાનોએ સાથે મળીને નિજ મંદિર ખાતે ધજા ચડાવીને ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. આ ભવ્ય ઉત્સવમાં ધાનેરા સહિત આજુબાજુના ગામો, બનાસકાંઠા જિલ્લા અને અન્ય શહેરોમાંથી હજારોની સંખ્યામાં રબારી સમાજના ભક્તો પોતાના પરિવાર સાથે કુલદેવીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. રાજકીય આગેવાનો પણ આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા. આજે આ ભાદરવી 11ના દિવસે રવિયા મુકામે ગોળ માતાજીની દર વર્ષોથી લગભગ અમારી એમ બોલો કે 4 પેઢીથી અહીંયા 70થી 80 વર્ષથી આ એક ગામ આપણે ચિનર માતાનું મંદિર અને ગોળ માતાના મંદિરની અહીંયા માતાજીનો મોટો મેળો ભરાય છે અને ભાવિ ભક્તો વર્ષોથી જોડાયેલા બધા ભાવિ ભક્તો હાજરી આપે છે. અહીંયા પ્રસાદ હોય છે અને દર 11 માતાજીનું ભાદરવી 11ના દર મોટી ઉજવણી ધામધૂમથી થાય છે અને આનો માતાજીનો ઇતિહાસ એવો છે કે વિસનગર લાચડીથી જે રબારીઓ પૌવાળા જાતિના હતા એ ગાયો ચારવા માટે અહીંયા આવેલા અને એ ટાઈમે આ વખડી નીચે માતાજીનું સ્થાન હતું અને ત્યાં પછી અહીંયા રવિયાના આલ પરિવારે બધા મળી અને માતાજીનું મોટું અહીંયા ધામ બનાવ્યું છે. આજુબાજુના તમામ ગામ, ડીસા તાલુકા હોય, પાટણ હોય, બધા તાલુકાના તમામ ગામના માણસો અહીંયા માતાજીની પ્રતિષ્ઠામાં આવે છે અને માતાજીના મેળાનો લાભ લે છે. સમગ્ર દિવસ દરમિયાન દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દર્શન બાદ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ પણ લીધો હતો. ભક્તિ, આસ્થા અને ઉલ્લાસના આ માહોલમાં સમગ્ર રવિયા ગામ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું અને રબારી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન બાણ માતાના મંદિરનો આ વાર્ષિક ઉત્સવ સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ પાડે છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજી મેળા પર એઆઈની બાજ નજર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ સર્વેલન્સની કામગીરીનું કર્યું નિરીક્ષણ. અંબાજીના ભાદરવી મેળામાં એસટી તંત્રની ઉઘાડી લૂંટ. ગબ્બર માટે બમણું ભાડું વસૂલાતા ભક્તોમાં રોષ. અને અંબાજીમાં મોહનથાળ બન્યો આસ્થાનો પ્રસાદ.
આદિવાસી બાંધવોના લોકગીત અને શ્રમથી બને છે માં અંબાનો મનભાવન મોહનથાળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી, તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. એઆઈ ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રી ભય વિના હરીફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. 5500 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં લાગ્યા છે. 600થી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે, કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે, એની સાથે સાથે કોઈ બી ગુનેગારો
સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે. આજે આપણે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય, ચોરાયો હોય, તેરા તુજકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો. કોઈ કોર્ટના ધક્કા નહીં, કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે. કોઈ પણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે. ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે. સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો, અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી ફેસ રિકગ્નિશન કરીને તેઓને ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે. આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે, જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે. આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે, કેટલી સંખ્યા બાકી છે, પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ, અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે. ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે. તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે. થેન્ક યુ. માઈ ભક્તોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો દ્વારા પોલીસ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે. મેળામાં કોઈ પણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના પણ કરી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના પણ કરી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન અંબાજીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન અંબાજી માર્ગો પર આવેલ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના પણ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ સેવા કેમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. ભાદરવી પૂનમ મહામેલો 2025 આ વર્ષે જાણે કે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે, ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું. જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ, મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે. ગુજરાત સરકારના ડૉક્ટરો, મેડિકલ ટીમ
આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે. હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું. કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે. ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે. આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે. તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે. પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય, આ બધી જ દિશામાં બનાસકાંઠા વહીવટી તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે. તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો. અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે શક્તિ, ભક્તિ અને આસ્થાના ઉલ્લાસભર્યા ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે અને લાખો માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. માઈ ભક્તોના ઘસારાના કારણે અંબાજી મંદિર અને ગબ્બર ગોખ માનવ મહેરામણથી છલકાઈ ગયા છે. માં અંબાના મૂળ સ્થાન એવા ગબ્બર પર્વત પર યાત્રિકો અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પગપાળા યાત્રા કરીને આવેલા ભક્તો અખંડ જ્યોતના દર્શન કરી પોતાના જીવનમાં શક્તિ અને ભક્તિનો અતૂટ સંચાર થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી રહ્યા છે. ભક્તો હર્ષ અને ઉમંગ સાથે ગબ્બર પર્વત પર માથું ટેકવવા માટે પહોંચી રહ્યા છે. માં અંબાની આ અખંડ જ્યોતનું એક અનેરું મહત્વ છે. માં અંબાના મંદિરમાં યંત્રના દર્શન કર્યા બાદ આત્મા સમાન ગણાતી આ જ્યોતના દર્શન કરવા અનિવાર્ય મનાય છે. તેથી ભક્તો ચોક્કસપણે ગબ્બરના દર્શન કરવા માટે દોટ લગાવતા જોવા મળે છે. યાત્રાધામ અંબાજીમાં આવતા ભક્તો માટે ગબ્બર પર્વતનો એક અનોખો મહિમા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દાંતાના મહારાજા માતાજીને દાંતા લઈ જઈ રહ્યા હતા ત્યારે માતાજી અહીં આજે જ્યોત સ્વરૂપે બિરાજમાન થયા હતા. ત્યારથી જ માં અંબાની આ અખંડ જ્યોત અહીંયા અવિરતપણે પ્રજ્વલિત છે. ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓનો આ પ્રવાહ દર્શાવે છે કે માં અંબા પ્રત્યે ભક્તોની આસ્થા અતૂટ છે. ત્રીજા દિવસના અંતે પણ ભક્તોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. બનાસકાંઠાના થરાદમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી પોલીસે ચોરી થયેલા 19 મોટરસાયકલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કામગીરીથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના 3 શખ્સો ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે નર્મદા મુખ્ય નહેર પર ચુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે 3 આરોપીઓને માસ્ટર કી સાથે પકડી પાડ્યા હતા. તેમની પાસે રહેલા બાઇક પર નંબર પ્લેટ નહોતી. પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનમાં બાઇકનો ચેસિસ નંબર ચેક કરતા જાણવા મળ્યું કે આ બાઇક થરાદની ધરતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલું હતું. માનનીય શ્રી રેન્જાજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે. એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં. અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોબાઈલનો મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS
3458 જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાઇકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો. આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના ભડવલ ગામના છે અને તેઓએ થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 19 બાઇક ચોર્યા હતા. પોલીસે આ તમામ બાઇક કબજે કર્યા છે, જેની કિંમત 11,05,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે અન્ય મુદ્દામાલ સહિત કુલ 11,15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થરાદ પોલીસની આ કામગીરી બાઇક ચોરતી ગેંગ માટે એક ચેતવણીરૂપ છે. પોકેટ કોપ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે જે સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસનીય છે. બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક દુઃખદ ઘટના બની છે. અગમ્ય કારણોસર એક યુવકે કેનાલમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવકની શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની હાજરીમાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે હજુ જાણી શકાયું નથી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે રાજકીય અને સામાજિક આગેવાનોના મોત નીપજ્યા છે. એક ક્રેટા ગાડી ચાલકે તેમને ટક્કર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. આજે બપોરે આશરે 3.5 કલાકના અરસામાં વાવ તાલુકાના ભાટરવસ ગામમાં રહેવાસી 55 વર્ષીય ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ અને 60 વર્ષીય રાણાભાઈ વાસાભાઈ બ્રાહ્મણ એક્ટિવા પર સવાર થઈને માડકા ગામે વેવાઈને મળવા જઈ રહ્યા હતા. તે દરમિયાન માડકા તરફથી પૂર ઝડપે આવી રહેલી એક ક્રેટા ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવાનો કચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભાણજીભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના મારફતે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ક્રેટા ગાડીનો ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક ભાણજીભાઈ ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી અને ભાટવરવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પણ હતા. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ બ્રાહ્મણ સમાજ સહિત અન્ય લોકોના ટોળા ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આ સાથે જ રાજકીય અગ્રણીઓ પણ આ કરુણ ઘટનાથી દુઃખી થઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. ધાનેરા પોલીસે દિલ્હીથી ચોરી થયેલી એક કાર સાથે રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી છે. ગતરોજ ધાનેરા પોલીસે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી વાસણ ચેક પોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારને ચેક પોસ્ટ પસાર કરતા પહેલા રોકવામાં આવી હતી. પોલીસે કારના ચાલક પાસે દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તેની પાસે કોઈ માન્ય દસ્તાવેજ ન હતા. પોલીસે શંકાના આધારે સોફ્ટવેરની મદદથી કારનો ચેસિસ નંબર નાખીને તપાસ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે આ કાર દિલ્હીની છે. પોલીસે કારના મૂળ માલિકનો સંપર્ક કરીને વધુ તપાસ કરી તો માલુમ પડ્યું કે આ કાર દિલ્હીના પંજાબી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી અને તેની ફરિયાદ પણ ત્યાં નોંધાયેલી છે.
પોલીસે કારના ચાલક રાજસ્થાનના બાલોતરા જિલ્લાના માડાવલા વિસ્તારના જગદીશ દેવાસીની કાર ચોરીના ગુનામાં અટકાયત કરી છે. ધાનેરા પોલીસે દિલ્હી ખાતેની કાર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસની આ સતર્કતા અને ટેકનોલોજીના ઉપયોગથી એક આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ થયો છે. આ સફળતા બદલ પોલીસની કામગીરી પ્રશંસનીય છે. માઈ ભક્તો માટે સેવા અને ભક્તિનું પ્રતીક એવા આરાસુરી મંદિર અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે રાજ્યનો એસટી વિભાગ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગબ્બરના ટૂંકા અંતર માટે બમણું ભાડું વસૂલવામાં આવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અંબાજીના ગબ્બર પોઈન્ટથી ગબ્બર સુધીનું 3 કિલોમીટરનું અંતર માત્ર 10 રૂપિયામાં કાપી શકાય છે. જોકે ભાદરવી મહાકુંભ દરમિયાન એસટી વિભાગે માત્ર 2 કિલોમીટરના અંતર માટે 20 રૂપિયાનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું છે. આ ભાવ વધારાના કારણે ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ લોકો સેવા કરી રહ્યા છે, વિનામૂલ્યે ચા પાણી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે એસટી વિભાગ ભાડું વધારીને ભક્તોને લૂંટી રહ્યો છે. ગબ્બરના 2 किलोमीटर માટે 20 રૂપિયાનું ભાડું બિલકુલ યોગ્ય ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. उदयपुर से आया हूँ मैं मंदिर दर्शन के लिए, लेकिन यहाँ पे आके मैंने देखा कि यहाँ गब्बर जाने के लिए 20 रुपए चार्ज करे. सर मतलब इनको थोड़ा सोचना चाहिए. 20 रुपए चार्ज, ये लोकल लोग कैसे लोग आ रहे हैं, कोई मतलब इतना एफर्ट नहीं कर सकता. 20 रुपए मतलब बहुत ज्यादा. मैं एक मिडिल क्लास फैमिली से, मुझे ज्यादा लग रहा है. मैंने 2 बार पूछा, मैं तो सोचा था फ्री की सर्विस है. यहाँ से 2 किलोमीटर के लिए सरकार से, लोगों से मंदिर को कितना फंड आ रहा है सर, ये सोचने वाली बात है. आप मीडिया वाले लोग आप सपोर्ट करो, इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं. 20 रुपए चार्ज होना चाहिए, 5 रुपए मैक्सिमम होना चाहिए. 5 रुपए में यहाँ से 10 किलोमीटर जाया जा सकता है. आप एक लोकल ऑटो वाले को दे दो, ऑटो वाले 10 रुपए में जा रहे हैं, जबकि बस इमीडिएटली बस भर रही है, बस को वेट भी नहीं कर रहा, फुल भर के जा रही है, फिर भी 20 रुपए चार्ज कर रहे हैं. 2 किलोमीटर है, 2 किलोमीटर का 20 रुपए. सिर्फ 2 किलोमीटर का 20 रुपए बहुत मैक्सिमम है. आप मीडिया वालों का भी मतलब ये फर्ज है कि आप मतलब बोलो. मेरा ये सवाल है, मैं अकेला नहीं, बहुत सारे लोग मतलब ऑब्जेक्शन कर रहे हैं, तो कम से कम इनको सोचना चाहिए, प्रशासन को भी सोचना चाहिए. मतलब क्या है, ये कोई व्यवस्था है क्या? નોંધનીય છે કે એસટી વિભાગ દ્વારા કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ અને નવી કોલેજથી 51 શક્તિપીઠ સર્કલ સુધી શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે લાવવામાં આવે છે, તો પછી ગબ્બર જવા માટે જ ભાડું કેમ બમણું કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. મારું નામ વિનુભાઈ એસ ચૌધરી છે. હું ડીટીઓ પાલનપુર તરીકે એસટીમાં ફરજ બજાવું છું. અત્યારે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજનમાં, જે સુંદર આયોજનના કારણે જે સંચાલન થઈ રહ્યું છે, એ એક સુમેળભર્યા વાતાવરણમાં અને જિલ્લા વહીવટીતંત્રના સુંદર સહકાર સાથે થઈ રહી છે. હાલમાં બધા જ બૂથો ઉપર જીએસઆરટીસીના નીતિ નિયમો મુજબ એક્સપ્રેસ 1.25 મુજબ એટલે સવાયું ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના, એટલે સરકારી જે નિયમો છે એ મુજબ ભાડું લેવાઈ રહ્યું છે. આ વર્ષે પણ ગબ્બરથી આરટીઓ સર્કલનું 20 રૂપિયા ભાડું કાયદેસરનું લેવામાં આવી રહ્યું છે. કાયદેસર ભાડું એનો 1.25 મુજબ 23 રૂપિયા થવા પામે છે. એની જગ્યાએ આપણે 20 રૂપિયા અમલીમાં મૂકેલા છે. 2024ની અંદર જ્યારે એક્સપ્રેસનું ભાડું કોઈપણ મેળાની અંદર એક્સપ્રેસ સવાયું ભાડું લેવાના નિયમો છે, એ મુજબ પણ એ વખતે 100 રૂપિયા ભાડું હતું ને 1.25 મુજબ એનું 20 રૂપિયા કાયદેસર ભાડું થતું જ હતું. તેમ છતાં જાહેર જનતાની રજૂઆત અન્વયે અને સરકારશ્રીને સૂચના અન્વયે આપણે એનું 15 રૂપિયા જે તે વખતે ભાડું કરવામાં આવેલું હતું, જેના કારણે સંસ્થાને પર પેસેન્જરે 5 રૂપિયાનો લોસ થવા પામેલો હતો. આ વર્ષે કાયદેસરનું 27 રૂપિયા ભાડું થાય છે, એની જગ્યાએ કાયદેસર 20 રૂપિયા લેવામાં આવી રહ્યું છે. કોઈ પણ મેળામાં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાયું ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે, અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજની વ્યવસ્થા હોતી નથી. એક્સપ્રેસમાં એક સ્ટેજનું ભાડું લેવાનું હોય છે, અને એક સ્ટેજનું ભાડું અત્યારે 18 રૂપિયા છે. 18 રૂપિયાના હવાયું કરો એટલે 23 રૂપિયા થાય છે, એટલે આપણે 20 રૂપિયા ભાડું કાયદેસર લેવાય રહ્યું છે.
વર્ષો યાત્રિકોને વિનામૂલ્યે ગામથી અંબાજી ગબ્બર સુધી જવામાં આવે છે. આ વખતે પરિક્રમા મહોત્સવ છે, ભાદરવી પરિક્રમા મહોત્સવ પર્વ આવે છે ફેબ્રુઆરી મહિનામાં, તેની અંદર યાત્રિકોને વિનામૂલ્યે લાવવામાં આવે છે. તો પછી ભાદરવી મેળામાં કેમ યાત્રિકોને રીતે લેવામાં આવે છે? પરિક્રમા મહોત્સવમાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જીએસઆરટીસી પાસેથી કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે બસો એડવાન્સમાં મેળવી અને મુસાફરોને વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે. જ્યારે ભાદરવી પૂનમના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વખતે પરિક્રમાની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામાક્ષી પોઈન્ટ અને પાંસા પોઈન્ટ જે મિની બસો માગણી કરેલી છે એ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે માગે છે. એટલે એ બસોથી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિનામૂલ્યે આવી રહ્યા છે. 2024ના મેળામાં પણ એસટી વિભાગે ભાડું બમણું કર્યું હતું, જેના વિવાદ બાદ 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે એસટી વિભાગના ટ્રાફિક નિયામક વિનુ ચૌધરીએ ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. આ મુદ્દે વહેલી તકે નિવારણ આવે તેવી ભક્તો આશા રાખી રહ્યા છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને અંબાજીમાં મોહનથાળ બન્યો આસ્થાનો પ્રસાદ. આદિવાસી બાંધવોના લોકગીત અને શ્રમથી બને છે માં અંબાનો મનભાવન મોહનથાળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. અંબાજી મેળામાં 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવતી હોય છે. આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે. અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક 700થી પણ વધારે આદિવાસી બાંધવો માં અંબાના ધામની પ્રસાદ બનાવીને હોંશે હોંશે વિતરણ કરી રહ્યા છે.
સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાઈને માં અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાય છે। અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે, જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મન ભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે। મોહનથાળની મીઠાશ અને મહત્વનું એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુઓ પોતાના પાડોશીઓ અને સગા સંબંધીઓ માટે મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જતા હોય છે। પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહનથાળ કેમ આટલો મીઠો લાગે છે? કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। તો કારણ છે કે મોહનથાળ બનાવવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની માં અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત ગાઈને માં અંબેનો મનભાવન મોહનથાળ બનાવી રહ્યા છે। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ડીસામાં કૃષ્ણ અને ગજાનનની ભક્તિનું અદ્ભુત સંગમ, જલજીલણી એકાદશીની શોભાયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ। અંબાજી મેળા પર એઆઈની બાજ નજર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ સર્વેલન્સની કામગીરીનું કર્યું નિરીક્ષણ। અંબાજીના ભાદરવી મેળામાં એસટી તંત્રની ઉઘાડી લૂંટ, ગબ્બર માટે બમણું ભાડું વસૂલાતા ભક્તોમાં રોષ। અને અંબાજીમાં મોહનથાળ બન્યો આસ્થાનો પ્રસાદ, આદિવાસી બાંધવોના લોકગીત અને શ્રમથી બને છે માં અંબાનો મનભાવન મોહનથાળ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।